નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્રષ્ટિ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે તમે થંબનેલ પ્રમાણે જોયું છે તેમ મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાની તારીખની અંદર ફેરફાર કરવામાં આવે છે, જેની અંદર કઈ તારીખે તમારી પરીક્ષાઓ યોજાશે, આ તારીખની અંદર ફેરફાર કેમ કરવામાં આવે છે અને બીજી કેટલીક શાળાઓને આની અંદર ફરીથી ફોર્મ ભરવાનો અથવા કોઈ વિદ્યાર્થીને ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય છે તેને ફોર્મ ભરવાનો ફરી એક સમય આપવામાં આવે છે. તો આપણે જાણીએ આજના વિડીયોમાં બધી તમામ પ્રકારની માહિતી. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા એ 2025માં 29 તારીખે યોજાવાની હતી, પરંતુ આજરોજ થયેલા સરકારના પરિપત્ર 26/3/2025ના રોજ આજે પરિપત્ર થયો છે. એ હિસાબે કે આ તારીખ હવે આગળ લંબાવવામાં આવી છે. તો આ પરીક્ષા મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા એ ધોરણ 8 ની અંદર સરકારી તથા અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ શાળાઓમાં જે બાળકો સળંગ અભ્યાસ કરે છે 1 થી ધોરણ કરીને 8 સુધી, આવા બાળકો આ પરીક્ષા આપી શકે છે અને આ પરીક્ષાની અંદર તમને સારી માત્રામાં એવી સ્કોલરશિપ આપવામાં આવે છે. જે આપણે આગળના વિડીયોમાં જેની અંદર જાણ કરેલી છે એ ન જોઈ હોય તો આઈ બટનમાં ક્લિક કરી તમે વિડીયો જોઈ શકો છો. આ સ્કોલરશિપ પરીક્ષાની અંદર 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓનો સમાવેશ કરવા એટલે 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં આવશે. જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના એ પહેલા 29/3/2025ના રોજ આની પરીક્ષા લેવાની હતી, પરંતુ કેમ એની અંદર તો આમુક 3ના પત્ર મુજબ કે 74 આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ 9 ની અંદર પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો છે કે જે આદર્શ શાળાઓ નિવાસી જે આશ્રમ શાળાઓ છે એવી 74 આશ્રમ શાળાઓને પણ આ જે સ્કોલરશિપ છે આની અંદર સમાવેશ કરવામાં આવે છે, જેથી એ લોકોને પણ ફોર્મ ભરવાનો સમય મળે તે કારણસર આ પરીક્ષા આગળ લંબાવવામાં આવી છે. તો હવે પછી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ એ 12/4/2025 એટલે કે 12 એપ્રિલના રોજ આ પરીક્ષા લેવામાં આવશે અને આનું સંપૂર્ણ આયોજન હવે 12 તારીખે રહેશે. એટલે તમારી પરીક્ષા હવે 12 તારીખે લેવામાં આવશે. આ પરીક્ષા માટે ફરીથી ફોર્મ ભરવા માટે પોર્ટલ પણ ઓપન કરવામાં આવશે, જેની અંદર 27/3/2025 થી 7/4/2025 દરમિયાન તમે આ પરીક્ષા માટે તમારું ફોર્મ ન ભરાયું, તમે સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં ભણતા હોય અને જે વિદ્યાર્થીઓ આદર્શ અને જે આશ્રમ શાળાઓની અંદર અભ્યાસ કરે છે તો વિદ્યાર્થીઓ પણ આની અંદર ફોર્મ ભરી શકશે. એટલે કે 27/3/2025 થી 7/4/2025 દરમિયાન તમે આની અંદર ફોર્મ ભરી શકો છો. કોઈ મિત્રનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું તો આ દરમિયાન તમે ભરી દો અને એના પછી જે વિદ્યાર્થીઓને નવા ફોર્મ ભર્યા છે એમના માટે નવા કોલ લેટર ઇસ્યુ થશે અને એ પ્રમાણે પરીક્ષા તમારી 12 એપ્રિલ 2025ના રોજ યોજાશે. તો આ વિડીયોમાં આટલી જ માહિતી. વધુ વિડીયો અને વધુ માહિતી માટે દ્રષ્ટિ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરજો, વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને આવનારા વિડીયો માટે અમારી સાથે જોડાયેલો આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ.